નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું વિવિધ ગ્રાન્ટીન એડ કોલેજોમાં જુનિયર ક્લર્ક અંતર્ગત તેમજ સિનિયર ક્લર્ક અંતર્ગત આવેલી વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટીન એડ કોલેજોમાં વર્ગ 3ની નીચેની વિગતે ખાલી જગ્યાઓ પર ભરતી કરવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર તરફથી જે એનઓસી મળેલ છે મિત્રો, જે અન્વયે ભરતી માટેની જાહેરાત આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો, સીસી સેઠ કોલેજ ઓફ કોમર્સ ઉસ્માનપુરા આશ્રમ રોડ અમદાવાદ માટે જુનિયર ક્લર્ક માટેની ઓપન કેટેગરી એટલે કે જનરલ બી ને અનામત કેટેગરી માટે એક જગ્યા છે, જેમાં કોઈ પણ સ્નાતક ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો। ત્યારબાદ તમે જોઈ શકો છો, શ્રીમતી SR મહેતા આર્ટ્સ કોલેજ ઉસ્માનપુરા આશ્રમ રોડ અમદાવાદ માટે જુનિયર ક્લર્ક માટેની એક જગ્યા છે મિત્રો, જેમાં કોઈ પણ સ્નાતક ઉમેદવાર તેમજ શ્રીમતી SR મહેતા આર્ટ્સ કોલેજ ઉસ્માનપુરા આશ્રમ રોડ અમદાવાદ માટે સિનિયર ક્લર્ક માટેની ઓપન એટલે કે જનરલ કેટેગરી બિન અનામત કેટેગરી માટે એક જગ્યા છે, જેમાં કોઈ પણ સ્નાતક ઉમેદવાર અરજી કરી શકશે। ત્યારબાદ દૌલતભાઈ ત્રિવેદી લો કોલેજ ઉસ્માનપુરા આશ્રમ રોડ અમદાવાદ માટે એક જગ્યા છે મિત્રો, જે સિનિયર ક્લર્ક માટેની, જેમાં કોઈ પણ સ્નાતક ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો। તેમજ પ્રી MC શાહ કોલેજ કોમર્સ કોલેજ ઉસ્માનપુરા આશ્રમ રોડ અમદાવાદ માટે જુનિયર ક્લર્ક જે માટેની 3 જગ્યા છે, જેમાં 2 જગ્યા ઓપન કેટેગરી માટે તેમજ એક જગ્યા SFC કેટેગરી માટેની છે મિત્રો, જેમાં કોઈ પણ સ્નાતક ઉમેદવારો અરજી કરી શકશે। ઉપરની જગ્યાઓ માટેની ભરતી પ્રક્રિયા રાજ્ય સરકાર શ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, સામાન્ય વહીવટ વિભાગ અને નાણાં વિભાગ દ્વારા જે તે સંવર્ગમાં નક્કી કરેલ પ્રવર્તમાન ભરતી નિયમો અને લાયકાતના ધોરણો મુજબ કરવામાં આવશે મિત્રો। વહીવટદાર રાજ્ય સરકારના પ્રવર્તમાન ધારાધોરણો મુજબ રહેશે, તેમજ સ્નાતકની ડિગ્રી સરકારની યુનિવર્સિટીમાંથી મેળવેલી હોવી જોઈએ, અન્યથા કોઈ તેમજ તમે જોઈ શકો છો મિત્રો, કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ। રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગારની રહેશે આ જગ્યા, તેમજ અન્ય કોઈ પણ લાભો ભથ્થા મળવાપાત્ર રહેશે નહીં। 5 વર્ષની સેવા પૂર્ણ થયેથી સેવાની સમીક્ષા કરી યોગ્ય જણાય તો નિમણૂક કરી શકાશે। વિદ્યાર્થીઓની સંખ્યા ઘટે અથવા કોઈપણ કારણોસર સદર જગ્યા રદ થાય તો ફાજલનું રક્ષણ મળવાપાત્ર નથી। નિમણૂક પામનાર ઉમેદવારને ઉપર દર્શાવ્યા મુજબના 23/9/2025 અને 19/11/2025 થી મળેલ એનઓસીમાં દર્શાવેલ તમામ શરતો બંધન કરતા રહેશે। લાયકાત ધરાવતા ઉમેદવારે કોલેજની વેબસાઇટ પર મૂકવામાં આવેલ નિયત નમૂનામાં જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના તારીખથી દિન 15 એટલે કે જાહેરાત છે 21/11/2025 રોજ પ્રસિદ્ધ થયેલી છે, તેના 15 દિવસમાં સ્પીડ પોસ્ટથી MD એટલે કે મેનેજિંગ ટ્રસ્ટી વિદ્યાભવન ટ્રસ્ટ નવ ગુજરાત કોલેજ કેમ્પસ ઉસ્માનપુરા આશ્રમ રોડ અમદાવાદ 380014 અરજી કરવાની રહેશે। અરજી સાથે ઉમેદવારે 10x4નું ખાલી કવર 40ની ટિકિટ લગાડી પોતાના નામ સરનામાળું મોકલવાનું રહેશે। એક કરતાં વધુ જગ્યા માટે ઉમેદવારી કરતા ઉમેદવારે અલગ અલગ અરજી કોલેજ દીઠ કરવાની રહેશે, તેમજ અધૂરી અને અસ્પષ્ટ વિગતોવાળી પ્રમાણપત્રોની નકલો વગરની કે સમયમર્યાદા બાદ મળેલી અરજી માન્ય રાખી શકાશે નહીં। અરજી સાથે 1000 રૂપિયાનો નોન રિફંડેબલ ડિમાન્ડ ડ્રાફ્ટ વિદ્યાભવન ટ્રસ્ટ નામનો મોકલવાનો રહેશે। ઉમેદવારે કોલેજની વેબસાઇટ પરથી નિયત નમૂનાનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી તે નિયત ફોર્મમાં જે તે જગ્યા માટે તેની કોલેજનું નામ લખીને અરજી કરવાની રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, વિદ્યાભવન ટ્રસ્ટ સંચાલિત ગ્રાન્ટીન એડ કોલેજોમાં વિવિધ જુનિયર ક્લર્ક તેમજ સિનિયર ક્લર્ક માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો। તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય।